આવેલા જે પ્રાચીન ગણપતિનું જે મંદિર છે એ મંદિરમાં દર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે અહીં જાતર તરીકે લાપસી ચડાવવામાં આવે છે. અને મિત્રો એક અમે આહ્વાન કરીએ છીએ કે આ જગ્યાનું એક વખત તમે મુલાકાત લ્યો અને આ સ્થળનો ખરેખર તમે મુલાકાત લઈને બહુ સુખદ અનુભવ કરશો એવી અમે ખાતરી સાથે કહીએ છીએ. કેમ કે અહીંયા અમે એક મૈત્રી ઉપવન એક્શન ગ્રુપ અને અન્ય મિત્રો દ્વારા અહીંયા તમે મૈત્રી ઉપવનને આપ જોઈ રહ્યો છો, હરિયાળી અહીંયા ઊભી કરી છે અને એક સુંદર મજાનું અમારા મિત્રો દ્વારા બનાવવામાં આવેલું વનને અમે મૈત્રી ઉપવન નામ આપ્યું છે. આપણું આધોઈનું આબુ તરીકે આપણે એના કહી શકીએ. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન મિત્રોનું તો સ્વાગત છે તમારો બ્રેન્ડ ન્યૂ નવા વ્લોગમાં. તો જોઈ શકો છો રેડી થઈ ગયા છે યાર ભાઈ, પણ અમે રેડી થઈ ગયા છે. તો 11:30 વાગ્યા છે ને 11 વાગે છોકરાને સ્કૂલથી લઈને આવી ગયા છે. આજે શ્રાવણ મહિનાનું પહેલો સોમવાર છે એટલે 11 વાગે રજા પડી ગઈ છે, છોકરાને છુટ્ટી, અને 11:30 જેવા થયા છે ને રેડી થઈ ગયા છે. જોઈ શકો છો અમારે આજે બોલો ચાવી આપવા દે. તો આજે શ્રાવણ મહિનાનું પહેલો સોમવાર છે એટલે અમારે અહીંયા ધારવાળાની પાંખી એટલે એવું ગણેશ ધારે નાનકડું ફંક્શન કે મેળા જેવું હોય છે. એવું અમારી કોમ્યુનિટીના લોકો અહીંયા બધા પ્રસાદ ચડાવે છે ગણેશ દાદાનું મંદિર છે ધાર ઉપર, એટલે ધારવાળાની પાંખી એવું કહેવાય છે. બહુ પૌરાણિક મંદિર છે ને અમે જ્યારથી નાના હતા ત્યારથી જ આ પર્વ ઉજવાય છે. તો નાનાથી મોટા થઈ ગયા ત્યારથી આ પર્વમાં જતા આવીએ છીએ. ચાલો ત્યારે છોકરા પણ રાડમ રાડ કરે છે રહ્યા. તો હવે બાકીનું આપણે શૂટ ઉમાં જઈને કરશું, નીકળી જાય રેડી થઈ ગયા છે. છોકરા પણ કાંઈ વધારે વિશેષ બોલવા નથી દેતા, આપણે ત્યાં જઈને જ હવે વ્લોગિંગ સ્ટાર્ટ કરશું. ચાલો ત્યારે નીકળી જાય ઘરેથી. ચાલો ત્યારે આપણે આવી ગયા છીએ ગણેશ ધાર સ્થળ ઉપર. જોઈ શકો છો બધા લોકો જાય છે અને ઘણા બધા રિટર્ન પણ જાય છે. તો ચાલો આપણે એન્ટર થઈ જાય અંદર. જોઈ શકો છો અહીંયા એક્શન ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણી બધી કામગીરી પણ કરવામાં આવી છે અને આ જગ્યાને મૈત્રી ઉપવન એવું નામ આપવામાં આવ્યું છે. તો મૈત્રી ઉપવન મારું ડુંગર હરિયાળું ડુંગર. સંચાલક આપણે અમૃત ભટ્ટી, કમલેશ ચાવડા, હંસરાજ કારિયા, રમેશ પતારિયા, ભીમજી મુછડિયા, ખીમજીભાઈ ચાવડા છે ને ઘણા બધા લોકો છે. આપણે વેલજીભાઈ પણ છે, વેલજીભાઈ બોચિયા. તો ચાલો આપણે આગળની તરફ વધીએ હવે. તો જોઈ શકો છો આ બાજુ વૃક્ષરોપણ પણ કરવામાં આવ્યા છે ને જોઈ શકો છો નજારો એકદમ આહલાદિત ને સાધન પણ પડ્યા છે. અહીંયા ટાંકો પણ છે, જોઈ શકો છો સાધન પણ પડ્યા છે ને આપણે ગણેશ મંદિર તરફ આગળ વધીએ છીએ રહ્યા. તો જોઈ શકો છો પ્રકાશભાઈની રિટર્ન વર્યા છે ને અમે હવે જઈએ છીએ રહ્યા. જય ગણપતિ બાપાની જય ગણપતિ. શકો છો મંદિર તરફ આપણે આગળ વધીએ છીએ રહ્યા. નજારો પણ એકદમ સારો છે, મસ્ત મજાનું આહલાદિત. તો ડુંગર નીચેથી બહુ સારો નજારો દેખાય છે. તો જોઈ શકો છો લોકો અહીંયા બેસીને નજારાની મજા લે છે રહ્યા.
જોઈ શકો છો આપણે અર્જુનભાઈ, જોઈ શકો છો જમણવાર ચાલુ છે ને બધા જમે છે રહ્યા, આપણા સબસ્ક્રાઈબર જમે છે રહ્યા. જોઈ શકો છો અહીંયા એકદમ નજારો મસ્ત મજાનો આહલાદિત, અને આપણે સેવા પણ આપે છે રહ્યા આપણે અમૃતભાઈ ને કમલેશભાઈ. તો આપણે સેવા આપે છે આપણે અહીંયા અમૃતભાઈ, કમલેશભાઈ, હંસરાજભાઈ, સુરેશભાઈ, કેડી, અમારે ખાસ મુકેશભાઈ, અમારે પાણીના દાતા છે મુકેશભાઈ ચાવડા, બોલવો જ પડે ને. તો આ છે અમારે કિમજીભાઈ, અને નીચેનો નજારો પણ તમને બતાવી દઈએ. જોઈ શકો છો મસ્ત મજાનો નજારો. ચાલો ત્યારે આપણે ગણેશ દાદાના દર્શન કરી લઈને તમને પણ કરાવી દઈએ. જોઈ શકો છો વરસાદ પણ સામેથી આવે છે રહ્યો. જોઈ શકો છો મારે માનસંગભાઈ, તો માનસંગભાઈ પણ છે આપણા મિત્ર. તો જોઈ શકો છો ઉપરથી નજારો એકદમ આહલાદિત અને મસ્ત મજાનું, પવન પણ એકદમ જોરદાર આવે છે રહ્યો. એકદમ જોરદાર પવન આવે છે રહ્યો ને એકદમ ઠંડો ઠંડો ને વાદળ છાયો છે, વરસાદી માહોલ છે. તો માહોલને એકદમ ઓર મજેદાર અને મજાનું બનાવે છે રહ્યો, કેમ કે વરસાદી માહોલ છે, તડકો પણ નથી ને. જોઈ શકો છો એકદમ બધા મજા લે છે આ માહોલની ને આ પર્વની. જોઈ શકો છો વરસાદ આવે છે રહ્યો તો બધા શેડ અંદર જાય છે રહ્યા. તો બધા શેડ અંદર જાય છે રહ્યા ને. ભાઈ અમારે
ફરી પાછા ખોવાઈ ગયા છે ક્યાં પરે બેઠા હતા હવે આવે છે રહ્યા ચાચાજીને વારે આયા ને ઘડી ઘડી ખોવાય એલા ચાચાજીને વારે કેમ ખોવાઈ જા તું ઘડી ઘડી તો કઈ જવાય ને સાંટા પડે તો મજા આવે ને હાલો છાંટા પણ ચાલુ થઈ ગયા છે ધીમા ધીમા જે માહોલને ઓર મજેદાર બનાવે છે રહ્યા તમારે ભરતભાઈ પણ આવી ગયા છે બાપ દીકરો અહીંયા પ્રસાદ લે છે રહ્યા રમેશભાઈ આપણે આપણા મિત્ર જોઈ શકો છો બધા સાઈડ અંદર આવી ગયા છે વરસાદને કારણે દીપકભાઈ પણ આપણે અહીંયા ઊભા છે ગયા ફેરે પણ વરસાદ આવ્યો હતો અને બધા સાઈડમાં આવી ગયા હતા આ ફેરે પણ દર ફેરે વરસાદી માહોલ હોય છે જે માહોલને બહુ સારો એવો મનોરંજન અને આહલાદિત બનાવે છે ઝરમર ઝરમર વરસાદ પણ ચાલુ હોય છે અયાનભાઈ અમારે વરી મિસ થઈ ગયા છે અને સામે જઈને બેસી ગયો છે એકલો ચાલો એને લેતા આવીએ સામે જઈને સીટમાં બેસી ગયો છે બાવર નીચે કેમ કે એને અહીંયા આજે રમકડા ને એવું નથી મેળા જેવું થોડું ઓછું છે એટલે આજે મજા નથી આવી રમકડા લેવાશે એમ કંઈ વિચારીને આવ્યો હતો અને અહીંયા આવ્યો તો રમકડા નથી રમકડાની લારી ને રમકડાની દુકાન તો થોડોક નારાજ થઈ ગયો છે ને એટલે આવીને એકલો બેસી ગયો છે કે એકલો કેમ બેસી ગયો આય સીધો રે ને આયુષ અહીંયા કા શું વાંધો તને પડ્યું બોલ ખાવો ને તારે હે જમવાનું નહીં તારે કા હે છોકરો તને ઓળખે ને ભણે હે ને તારે બેટા ચાલો ત્યારે એક આપણે ઇન્ટરવ્યૂ થવા જઈ રહ્યું છે એક્શન ગ્રુપના અધ્યક્ષ આપણે અમૃતભાઈ ભટ્ટી ને બધા સભ્યોનો આપણે હીરેલાલભાઈ પણ આપણે પત્રકાર જ છે એ પણ સભ્ય છે એક્શન ગ્રુપના તો થોડો નાનો એવો ઇન્ટરવ્યૂ પણ થશે અહીંયા આપ સૌને શ્રાવણ મહિનાની શુભકામનાઓ આજરોજ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના આધુઈ ગામ મધ્યે જે કહેવાય ને કે ગણેશ ધાર ઉપર આવેલા જે પ્રાચીન ગણપતિનું જે મંદિર છે એ મંદિરમાં દર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે અહીં જાતર તરીકે લાપસી ચડાવવામાં આવે છે સારી ભાત રાખી અને સમગ્ર ગામના આગેવાનોના સાનિધ્યમાં અમારા મેઘવાડ સમાજના પણ પ્રતિનિધિઓ દ્વારા અમારા એક્શન ગ્રુપ દ્વારા અહીં એક સુંદર મજાનું દર વર્ષે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે આયોજન કરવામાં આવે છે આ વખતે પણ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે અહીં આપ જોઈ રહ્યા છો કે શ્રદ્ધાળુઓનું અમાપ જે કહેવાય ને કે પુષ્કળ રીતે અહીં આ મંદિરમાં સૌ આશીર્વાદ લેવા આવ્યા છે અને આ જે પ્રાચીન મંદિર છે જેમાં અમારા ગામના ઘણા બધા મિત્ર વર્તુળ અમારા કમલેશભાઈ કામોરીભાઈ મુકેશભાઈ હંસરાજભાઈ ખીમજીભાઈ કેડી ઘણા બધા આમ કહેવાય ને હીરાલાલ મુકેશ અન્ય નામ લઈએ છીએ તો આપણે એમ કહેવાય ને કે ઘણા બધા એક્શન ગ્રુપના મિત્રો પણ ભીમજીભાઈ મુછડિયા આમ ઘણા બધા આમ કે નામ લઈએ તો આપણું નામનું સમયનો અભાવ છે એટલે કે આ મંદિરના જે કહેવાય ને વિકાસમાં પુષ્કળ એમનો જે ફાળો રહ્યો છે અને દર વખતે અહીં જે ચોમાસાના સમયમાં આપ આ સ્થળની અવશ્ય મુલાકાત લો બહુ અહીંયા વાતાવરણ આહલાદક છે અને અહીંયા કહેવાય ને કે પ્રકૃતિના સાનિધ્યમાં બેઠાશો એવો મહેસૂસ કરશો દર વખતે જેમ આ વખતે પણ અહીંયા સુંદર મજાનું આયોજન કર્યું છે અને દરેક મિત્રોનું આપ જોઈ રહ્યા છો ઘણા બધા મિત્રો પણ ગેરહાજર છે અને આપણા સહયોગથી સુંદર મજાનું આજે આયોજન કર્યું છે બદલ અમે સૌનું આભારી છીએ અને મિત્રો એક અમે આહ્વાન કરીએ છીએ કે આ જગ્યાનું એક વખત તમે મુલાકાત લ્યો અને આ સ્થળનો ખરેખર તમે મુલાકાત લઈને બહુ સુખદ અનુભવ કરશો એવી અમે ખાતરી સાથે કહીએ છીએ કેમ કે અહીંયા અમે એક મૈત્રી ઉપવન
એક્શન ગ્રુપ અને અન્ય મિત્રો દ્વારા અહીંયા તમે મૈત્રી ઉપવનને આપ જોઈ શકો છો લીલી હરિયાળી અહીંયા ઊભી કરી છે અને એક સુંદર મજાનું અમારા મિત્રો દ્વારા બનાવવામાં આવેલું વનને અમે મૈત્રી ઉપવન નામ આપ્યું છે અને દરેક મિત્રો અહીંયા ઘણા બધા મિત્રો અહીંયા પોતાના વૃક્ષોનું વાવેતર કરી અને પોતાની એક મિત્રતાની એક નિશાની અહીંયા મૂકી છે એવા દરેક મિત્રોનો પણ ખૂબ ખૂબ હૃદયથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ. જરૂર આ જે કહેવાય ને કે પ્રાચીન સ્થળ છે આપણું આ ધોઈનું આબુ તરીકે આપણે એના કહી શકીએ એવું આ એક સરસ મજાનું સ્થળ છે અને આ જગ્યાની કોઈ ચોક્કસ મુલાકાત લઈ અને આપ સુખદ અનુભવ કરો એવી આશા સાથે જય ગણપતિ દાદા. તો આપણે બધા એક્શન ગ્રુપના મેમ્બર ખૂબ સરસ આયોજન કર્યું છે. દર વર્ષે આયોજન હોય જ છે અને બહુ સારું આયોજન હોય છે, મહેનત પણ લાગતી હોય છે એની પાછળ. ચાલો ત્યારે આપણે પણ પ્રસાદ લઈ લઈએ. ચાલો ત્યારે પ્રસાદ લઈ છીએ અને લાપસી ને ભાત એકદમ ટેસ્ટફુલ પ્રસાદ છે, તો ચાલો પ્રસાદ લઈ લઈએ. તો જોઈ શકો છો આ સાઈડે અહીંયા ઘણા બધા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યા છે અને બહુ માવજત પણ કરવી પડે છે, ત્યારે અહીંયા વૃક્ષ ટકી રહે છે. તો જોઈ શકો છો તડકો પણ નીકળ્યો છે હવે અને એક્શન ગ્રુપ મેમ્બર હવે પ્રસાદ લે છે રહ્યા. ચાલો ત્યારે હવે આપણે અહીંયાથી ઘર તરફ જઈ છીએ રહ્યા. 1 વાગી ગયો છે બપોરનો અને હવે ઘર તરફ નીકળી છીએ રહ્યા. ચાલો ત્યારે હવે ઘર તરફ નીકળી જઈને જોઈ શકો છો વૃક્ષો વૃક્ષો પણ ઘણા બધા વાવી નાખ્યા છે એક્શન ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા.